રાજ્યમાં એક તરફ ડીએપી ખાતરની અછત, એની વચ્ચે ભાવનગરના સિહોરમાં ભેળસેળયુક્ત ખાતર નીકળતા ખેડૂત મૂંઝવણમાં મુકાયા છે। સિહોરના ભડલી ગામમાં ખેડૂતે સરકારી ડેપોમાંથી વાવણી માટે પાયાનું ગણાતા ડીએપી ખાતરની ખરીદી કરી। ખાતરની થેલી ઘરે લાવીને ખોલતા અલગ જ રંગનું ખાતર નીકળ્યું। ખાતરમાંથી કાંકરા અને પથ્થર મળી આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ભાવનગર જિલ્લાના 2 તાલુકામાં ડીએપી ખાતર સામે સવાલ ઉઠ્યા છે। સિહોર તાલુકાના ભડલી ગામમાં ખેડૂતે ખરીદેલા ખાતરમાં ભેળસેળ હોવાની આશંકા જોવા મળી। ખેડૂત ઘરે ખાતરની થેલી ખોલી અને થેલી ખોલતા જ અલગ કલરનું ખાતર નીકળ્યું હતું અને ખાતરમાંથી મોટી માત્રામાં પથ્થરો અને કપચી નીકળતા ખેડૂતોમાં તે અંગે રોષ જોવા મળી રહ્યો છે। તો ઉમરાળા તાલુકામાં પણ ડીએપી ખાતર સામે અનેક સવાલો ઉઠ્યા છે। ભેળસેળયુક્ત ખાતર આવતા સવાલો ઉઠ્યા। લાખાવડ ગામમાં પણ એક ખેડૂત સાથે આવી જ ઘટના બની। ખાતર ઘરે લાવવામાં આવ્યું, થેલી ખોલતા ભેળસેળયુક્ત ખાતર હોવાનું સામે આવ્યું। હળવદિયા ઢુંગા સેવા સહકારી વિભાગમાંથી આ ખાતર લાવવામાં આવ્યું હતું। સરદાર ડીએપી ખાતર થેલીમાંથી પથ્થર નીકળ્યા, જેના કારણે ખેડૂતોમાં રોષ છે। એક તરફ ખાતરની અછત હોવાની વાત, તેની વચ્ચે ખાતરમાં ભેળસેળ હોવાની આશંકાઓ જોવા મળી રહી છે। ડીએપી ખાતરની થેલીમાંથી કાંકરા નીકળ્યા હતા। ખેડૂતો ખાતરની થેલી ખરીદીને ઘરે લાવ્યા અને ખાતરની થેલી ખોલતા જ અલગ રંગનું ખાતર જોવા મળ્યું હતું। સિહોર તાલુકાના ભડલી ગામમાં જે ખેડૂતોએ ખાતર ખરીદ્યું હતું તેમાં ભેળસેળ હોવાની આશંકા છે। 21 તારીખે 2 બોરી મગાવેલી ડેપો સિહોર ડેપોમાંથી, તો અહીંયા વાવવા ખોલી બેગ તો એમાં એકલી ધૂળ ને કાંકરા જ નીકળ્યા। એટલે મેં ભાગ્યાને કીધું, મેં કીધું આ વાવતાની ન વાવી। એની પહેલાં અગાઉ જ્યારે તમે એવો નિયમ હતો કે 4 બોરી લેતો તમને એની હારે નેનો યુરિયા બોટલ કે 250 રૂપિયાની 2 હારે લેવી જ પડે, નહીંતર તમને ડીએપી નહીં મળે, એવું કહેવામાં આવતું હતું। ને આ વખતે હારે બોટલ ન આપી તો એકલી ધૂળ જ પકડાવી દીધી। રેતી જ છે, એમાં ખાતર છે જ નહીં, ડુપ્લિકેટ જ છે, એકદમ હાવ છેતરવાની।